હવે કો ટોપિક આપણે લઈએ છે એસએફ, સ્પેશિયલ ફંક્શન રજિસ્ટર. ધારો કે મારે નોર્મલ કામ કરવો છે, કોઈ ડેટા સેવ કરવો છે, એડિશન કરવું છે, સબટ્રેક્શન કરવું છે, તો મારી પાસે ટોટલ 4 રજિસ્ટર બેંક છે. કઈ કઈ? R0, R1, R2 અને R3. જો તમને યાદ હોય તો આપણે રેમનું ઇન્ટરનલ સ્ટ્રક્ચર જોયું હતું, જેમાં કીધું હતું કે ભાઈ પહેલા 32 બાઇટ એ આપણી શેના માટે રાખ્યા છે? એઝ અ રજિસ્ટર બેંક. એના પછીના 16 બાઇટ હતા ઇન્ડિવિજ્યુઅલ બીટ એડ્રેસેબલ, અને બાકીના 80 જે હતા એ શું હતા? જનરલ પર્પઝ રજિસ્ટર હતા. અને આનું એડ્રેસ ક્યાંથી ચાલુ થતું હતું? તો કે આનું 00 થી ચાલુ થઈ અને 32 સુધી જાય એટલે કેટલા આવે? 32 એટલે 1F. પછી આ 20 થી ચાલુ થઈને 2F, અને આ 30 થી ચાલુ થઈ અને FF સુધી જાય. તો તમને નોર્મલ ઓપરેશન કરવા માટે 32 રજિસ્ટર બાઇટ્સ અવેલેબલ છે, 4 રજિસ્ટર બેંક અવેલેબલ છે. બીટ એડ્રેસેબલ કરવા માટે 16 બીટ એટલે કે 16 બાઇટ અવેલેબલ છે, જે ઇન્ડિવિજ્યુઅલી તમે +1 ઓર 0 કરી શકો છો. અને બાકીના 80 બાઇટ તમને કેવા મળ્યા છે? ફ્રી મળ્યા છે જનરલ પર્પઝમાં. આ 80 બાઇટ્સની જગ્યામાં આપણે એમાંથી અમુક બાઇટ્સનો કઈ રીતે યુઝ કરીએ છીએ? સ્પેશિયલ ફંક્શન રજિસ્ટર તરીકે, કે જેનું કામ અલગ છે, સ્પેશિયલ છે. જેમ કે પહેલું, જેને આપણે શું કહીએ છીએ? PC. PC એટલે શું હતું? પર્સનલ કોમ્પ્યુટર. પ્રોગ્રામ કાઉન્ટર. શું છે? પ્રોગ્રામ કાઉન્ટર. આની અંદર શું હોય? તો કે તમારું એડ્રેસ હોય. શું હોય? એડ્રેસ. કોનું એડ્રેસ હોય? જો તમને યાદ હોય તો મેં કીધું હતું કે ભાઈ દરેક મેમરીની અંદર કેટલા ભાગ હોય? 2. એકની અંદર શું હોય? એડ્રેસ, અને બીજામાં શું હોય? ડેટા. તમે જે પ્રોગ્રામ લખો છો, ધારો કે મેં આ પ્રોગ્રામ લખ્યો move a, b, પછી મેં લખ્યું add b. 2 નંબરને એડ કરવાનો પ્રોગ્રામ છે, જેમાં મેં આ 2 લાઈન લખી છે. આ 2 લાઈન લખી છે, આ તમારી ઇન્સ્ટ્રક્શન છે. કોમ્પ્યુટરમાં આ મૂવ એવી રીતે સ્ટોર થશે નહીં. કોમ્પ્યુટરમાં તો એ કઈ રીતે સ્ટોર થવાની છે? 1010 ના ફોર્મ. એટલે કે આ ઇન્સ્ટ્રક્શનને ઓપકોડમાં આપણે ફેરવીશું. ઓપકોડમાં ફેરવાશે પછી અહીંયા સ્ટોર થયું હશે 10101010. 8 ડિજિટ લખું છું. કેમ? કારણ કે ડેટા તમારો 1 બાઇટનો હોય છે, એટલે કે 8 બીટનો હોય છે. પહેલી ઇન્સ્ટ્રક્શન માટે અહીંયા લખાયું છે, બીજી ઇન્સ્ટ્રક્શન માટે ધારો કે અહીંયા ડેટા, અહીંયા એનું એડ્રેસ છે, ધારો કે 2500 અને પછી શું હશે? 2501. એડ્રેસ તો સિક્વન્સમાં જ વધતું હશે, એટલે 2500 નંબર ઉપર તમારી પહેલી ઇન્સ્ટ્રક્શન છે, 2501 ઉપર તમારી બીજી ઇન્સ્ટ્રક્શન છે. અને ધારો કે આ પ્રોગ્રામ છે શેનો? 2 નંબરને એડ કરવા માટે. નંબર ક્યાં છે? તો કે પહેલો નંબર એમાં છે અને બીજો નંબર ક્યાં છે? બીમાં છે. એટલે જ્યારે પણ મારે 2 નંબર એડ કરવા હોય ત્યારે મારે કોને બોલાવવો પડશે? આ પ્રોગ્રામને બોલાવવો પડશે. શેની અંદર બોલાવવો પડશે? કંટ્રોલરની અંદર બોલાવવો પડશે. દુનિયામાં કોઈ પણ જગ્યાએ કંટ્રોલરનું કામ શું છે? અને કેવું એવું કહું કે તમારું માઇક્રો કંટ્રોલર છે. કંટ્રોલર આવ્યું કેમ? ઓટોમેશન કરવા માટે આવ્યું. ધારો કે આ પંખો છે, તો પંખામાં તમારે ઓટોમેશનની જરૂર છે. સ્વિચ ચાલુ કરો તો ચાલુ, ને બંધ કરો તો બંધ. પણ મારે એવું જોતું હોય કે મારા ફોનની સ્ક્રીનમાંથી હું એને કંટ્રોલ કરું, તો મારે કંટ્રોલર શું કરવું પડશે? જોશે. કેમ? કારણ કે મારે એના માટે શું લખવું પડશે? પ્રોગ્રામ લખવો પડશે. દુનિયામાં પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરવા માટે જ શું બનાવવામાં આવ્યા છે? કંટ્રોલર. જો પ્રોગ્રામ કરવાની જરૂર નથી તો તમને કંટ્રોલરની જરૂર છે નહીં. એટલે તમારી પાસે કંટ્રોલર છે, મેમરી છે, મેમરીમાં શું લખાયેલો છે? પ્રોગ્રામ લખાયેલો છે, અને પ્રોગ્રામ એડ્રેસ ઉપર સ્ટોર થયેલો છે. દરેક કંટ્રોલર શું કરશે? તો કે પહેલું કામ કરશે ડેટાને ફેચ કરવાનું.
ડેટાને શું કરવાનું? ફેચ. ફેચ એટલે ઇન્સ્ટ્રક્શન પોતાની અંદર લાવશે પછી શું કરશે? ડીકોડ કરશે, સમજશે કે સારું લખ્યું છે શું. એટલે એનું બીજું કામ શું હોય? ડીકોડ કરવું. અને ત્રીજું કામ શું હોય? તો કે એક્ઝિક્યુટ કરવું. જે વસ્તુ ઇન્સ્ટ્રક્શન એને ખબર પડી ગઈ પછી એને શું કરવું પડે? એને એક્ઝિક્યુટ કરે. આ 3 કામ કોના છે? કંટ્રોલરના છે. એટલે જેવું હું કંટ્રોલરની અંદર ઇન્સ્ટ્રક્શન ગઈ કે ભાઈ 2 નંબરને એડ કરવાના છે, તો એને શું ખબર હોવી જોઈએ કે ભાઈ આ પ્રોગ્રામ કઈ જગ્યાએ સ્ટોર થયેલો છે. કંટ્રોલરને કઈ રીતે ખબર પડશે કે આ પ્રોગ્રામ કઈ જગ્યાએ સ્ટોર થયેલો છે? કોના ઉપરથી ખબર પડશે? એડ્રેસ ઉપરથી ખબર પડશે કે ભાઈ 2500 નંબરના એડ્રેસ ઉપરથી જે ચાલુ થાય છે એ આખો શું છે? એડિશન માટેનો પ્રોગ્રામ છે. એટલે જ્યારે એને એડિશન, તમે કેલ્ક્યુલેટરમાં પ્લસનું બટન દાબો છો તો એ પ્લસના બટન દાબવાની પાછળ કંટ્રોલર શું કરે છે? એડિશનનો પ્રોગ્રામ કોલ કરે છે. તો એને ખબર હોવી જોઈએ કે ભાઈ એડિશનનો પ્રોગ્રામ કઈ જગ્યાએ છે. એ ખબર શેના ઉપરથી પડે? એને એડ્રેસ ઉપર. આપણે ફોનમાં વોટ્સઅપનું બટન દબાવીએ છીએ તો એ વોટ્સઅપનું બટન નથી દબાવતા, આપણે શું દબાવીએ છીએ? વોટ્સઅપનું એડ્રેસ, કે આ જગ્યાએથી જે પ્રોગ્રામ લખેલો છે વોટ્સઅપ માટેનો એ શું થવું જોઈએ? એક્ઝિક્યુટ થવું જોઈએ. અને એ એડ્રેસ શેમાં લખેલું હોય છે? પીસી માં લખેલું હોય છે. એટલે કે પીસી શું કન્ટેન્ટ કરે છે? તો કે એડ્રેસ ઓફ યોર ઇન્સ્ટ્રક્શન. તમારો જે પ્રોગ્રામ છે એ ક્યાંથી ચાલુ થવાનો છે એ એડ્રેસ ક્યાં સ્ટોર થયેલું હોય છે? પીસી માં. સારું, હવે મને એવું કહો કે પીસી કેટલા બીટનું રજિસ્ટર હશે? આ બધા છે શું? રજિસ્ટર જ છે. તો રજિસ્ટર અથવા તો કેટલા બીટનું હોય? 8. અથવા તો કેટલા બીટનું હશે? 16. તો પીસી કેટલા બીટનું રજિસ્ટર હશે? કોણ કહેશે? 8 નું કે 16? કેમ 16 નું? કારણ કે શું કન્ટેન્ટ કરે છે? પ્રોગ્રામ એડ્રેસ. અને એડ્રેસ હંમેશા કેટલી બીટનું હોય? 16. હવે તમને આમાં 4 ના દેખાવું જોઈએ. આપણે કીધું છે કે આપણે જેટલા પણ ડેટા લખીએ છીએ બધા હેક્સાડેસિમલ નંબર છે અને દરેક હેક્સાડેસિમલ નંબર એ 4 બીટ બાઇનરી દેખાડે છે. ધારો કે આ 2 નંબર છે તો એની જગ્યાએ હશે શું? 0010. પણ હું 16 વખત એ લખું એના કરતાં સમજાવવામાં ઈઝી પડે એટલા માટે આપણે એનું રિપ્રેઝન્ટેશન કયા નંબરથી કરીએ છીએ? હેક્સાડેસિમલ નંબરથી કરીએ છીએ. તો આ દેખાય છે 4 આંકડા પણ છે કેટલા? 16 આંકડાનું છે. એટલે કે મારે એડ્રેસ સ્ટોર કરવું હોય તો મારે કેટલા બીટ જોઈએ? 16 બીટ જોઈએ. અને 16 બીટનું રજિસ્ટર એ તમારું કયું છે? પીસી છે. ખ્યાલ આવે છે? એટલે આમાં શું હોય છે? તો કે એડ્રેસ ઓફ નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન. કેમ હું નેક્સ્ટ લખું છું? તો કે એને કઈ ઇન્સ્ટ્રક્શન ફેચ કરવાની છે. માઇક્રો કંટ્રોલર પહેલા શું કરશે? ઇન્સ્ટ્રક્શનને ફેચ કરશે, મેમરીમાંથી પોતાની અંદર લાવશે. તો એને કઈ ઇન્સ્ટ્રક્શન ફેચ કરવાની છે એનું એડ્રેસ ક્યાં લખેલું હશે? આપણે પીસી ની અંદર લખેલું હશે. બીજું રજિસ્ટર છે એ. આર્કિટેક્ચર ભણ્યા હતા ત્યારે મેં તમને કીધું હતું કે ભાઈ એએલયુ સાથે તમારું એરિથમેટિક અને લોજિક યુનિટ છે એની અંદર ડેટા શેમાંથી જાય છે? તો પહેલો ડેટા એ માંથી અને બીજો ડેટા શેમાંથી જાય છે? બી માંથી. તો આ બંને એ અને બી આ બંને પણ શું છે? સ્પેશિયલ ફંક્શન રજિસ્ટર છે. કેટલા બીટનું હશે કોઈ કહેશે? એ કેટલા બીટનું રજિસ્ટર હશે અને બી કેટલા બીટનું રજિસ્ટર હશે? 8 બીટનું. વેરી ગુડ. કેમ? કારણ કે તમારું એએલયુ કેટલા ડેટા પ્રોસેસ કરી શકવાનું છે? 8. થાય વાંધો નહીં. હું ખાલી એટલું જ કહેવા માંગુ છું કે ભાઈ આપણી એએલયુ ની કેપેસિટી તો આપણી ડેટા પર ડિપેન્ડ કરે. જેટલો ડેટાની કેપેસિટી હોય એટલું એએલયુ રાખવાનું હોય. આપણો ડેટા 8 બીટનો હોય છે એટલા માટે આપણું એએલયુ પણ કેટલા બીટનું છે? 8 બીટ. જો એએલયુ 8 બીટનું હોય તો એ અને બી કોઈ દિવસ 16 બીટના હોય નહીં. એટલે આમાંથી પણ ડેટા આવશે કેટલા બીટનો હશે? 8 બીટનો. આમાંથી પણ ડેટા આવશે કેટલા બીટનો આવશે? 8 બીટનો. એટલે એ અને બી રજિસ્ટરની સાઈઝ આપણને ખબર પડી ગઈ કે બે કેટલાનું હશે? 8 બીટનું હશે. એ છે હંમેશા શું કરે છે? તો કે
એ જે છે એનું નામ છે એક્યુમ્યુલેટર. એક્યુમ્યુલેટર હંમેશા પહેલો ડેટા પોતાની અંદર લે છે. ધારો કે હું માઇક્રો કંટ્રોલરને એવું કહું કે 2 + 3 2 + 3 કર, તો 2 હંમેશા કોની પાસે હશે? એક્યુમ્યુલેટર. તમારો જે ફર્સ્ટ ડેટા હશે એ હંમેશા કોની પાસે હશે? એ પાસે. બીજો ડેટા કોની પાસે હશે? બી પાસે હોઈ શકે અથવા રજિસ્ટરમાં પણ હોઈ શકે. બીજો ડેટા R1 R2 R3 ગમે ત્યાંથી તમે ડાયરેક્ટ મંગાવી શકો, પણ પહેલો ડેટા હંમેશા ક્યાં હશે? એક્યુમ્યુલેટર. એવી જ રીતે એક્યુમ્યુલેટરની અંદર આમાંથી ડેટા ALU માં ગયો પછી એનું જે રિઝલ્ટ હશે એ રિઝલ્ટ પાછું ક્યાં આવશે? એક્યુમ્યુલેટરની અંદર જ આવશે. એટલે એક્યુમ્યુલેટરના મેઇન 2 કામ. પહેલું કામ પહેલો ડેટા હોલ્ડ કરવાનો, બીજું કામ એક્ઝિક્યુટ થયા પછી રિઝલ્ટને પોતાની અંદર હોલ્ડ કરવાનું. એટલે એક્યુમ્યુલેટર શું કરે છે તો કે ફર્સ્ટ ડેટા અને બીજું શું સ્ટોર કરે છે? રિઝલ્ટ. શું સ્ટોર કરે છે? રિઝલ્ટ. બી રજિસ્ટરનું કામ શું છે તો કે જે બી સેકન્ડ ડેટા આવે એ, અથવા તો જ્યારે પણ તમે મલ્ટીપ્લિકેશન અથવા તો ડિવિઝન કરવું હોય તમારે, ત્યારે આપણે કયા રજિસ્ટરનો યુઝ કરવાના છે? બી રજિસ્ટર. જ્યારે આપણે સેકન્ડ ચેપ્ટર પ્રોગ્રામિંગ ભણશું, જેમાં આપણે અલગ અલગ ઇન્સ્ટ્રક્શન ભણશું, ત્યારે હું તમને ફરીથી યાદ દેવડાવીશ કે મલ્ટીપ્લિકેશન અને ડિવિઝન કરવું હોય તો તમે બી રજિસ્ટર વગર પોસિબલ છે નહીં. એડિશન કરવું હોય, સબટ્રેક્શન કરવું હોય, એકલા એથી કરી શકશો. પણ જો તમારે મલ્ટીપ્લિકેશન કે ડિવિઝન કરવું હોય તો કમ્પલસરી કયું લેવું પડશે? આપણે કયો રજિસ્ટર લેવું પડશે? બી રજિસ્ટર લેવું પડશે. એના પછી આવે ચોથો રજિસ્ટર જે છે PSW, પ્રોગ્રામ સ્ટેટસ વર્ડ. પ્રોગ્રામ સ્ટેટસ વર્ડ કેટલા બીટનો છે તો કે 8 બીટનો છે. જો હું 8 બીટ બોલું ને તો તમારા દિમાગમાં સીધું શું આવવું જોઈએ કે ભાઈ આ આખી 1 બાઇટ વાળી ઇન્સ્ટ્રક્શન છે, જે 1 બાઇટ છે જેમાં ખાના કેટલા છે? 8. 1 2 3 4 5 6 7 અને 8. અને આ 8 ખાનાની વેલ્યુ શું હશે અંદર? 1 અથવા 0. તો કેટલા બીટનું પ્રોગ્રામ સ્ટેટસ વર્ડ, કેટલા બીટનું રજિસ્ટર છે? 8. આનું કામ શું છે? PSW રજિસ્ટરનું યાદ છે? આર્કિટેક્ચરમાં તમને યાદ હોય, તમે આ ડાયાગ્રામ ડ્રો કર્યો હતો, A B ALU અને અહીંયા લખ્યું હતું PSW. શું કામ છે આનું PSW નું? થોડુંક કદાચ કોઈને યાદ આવે તો. પ્રોગ્રામ નામ શું છે એનું? પ્રોગ્રામ સ્ટેટસ વર્ડ. શું દેખાડે છે? સ્ટેટસ. કોનું? પ્રોગ્રામ. જે પ્રોગ્રામ તમે એક્ઝિક્યુટ કરવા માટે આપ્યો છે, સપોઝ આ એડિશન નો પ્રોગ્રામ હતો જે તમે કોને આપ્યો હતો? કંટ્રોલરને, એટલે કે આપણા ALU ને એક્ઝિક્યુટ કરવા માટે આપ્યું. એક્ઝિક્યુટ કરી અને એને રિઝલ્ટ કોને આપી દીધું? એને આપ્યું. પણ રિઝલ્ટનું સ્ટેટસ એટલે કે રિઝલ્ટ પોઝિટિવ છે કે રિઝલ્ટ નેગેટિવ છે, ઓપરેશન દરમિયાન કેરી જનરેટ થઈ છે કે નહીં થઈ, એ બધું કોની અંદર સ્ટોર થશે? PSW માં થશે. PSW રિઝલ્ટ જોવું હોય તો શું ચેક કરવાનું? એ રિઝલ્ટનું સ્ટેટસ જોવું હોય તો શું ચેક કરવાનું? PSW. ધારો કે હું 2 નંબરનું એડિશન કરી 1 + 1 બાઇનરી આવશે. હા, બાઇનરી. કારણ કે ALU માં બધા ઓપરેશન શેમાં થવાના છે? બાઇનરી. આ તમે જેટલા પણ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સમાં ફ્લિપ ફ્લોપ ને આ બધું ભણો છો એ બધા ઓપરેશન આની અંદર થાય છે. બધું જ જરૂરિયાત આમાં આવે છે. એટલે જો હું 1 + 1 કરું તો રિઝલ્ટ શું આવે? 0. મેં ઓપરેશન કેવું કર્યું? 1 + 1. તો આ 1 શેમાં હશે? A માં. આ 1 શેમાં હશે? બંને ક્યાં ગયા? ALU માં ગયા. ALU એ ઇન્સ્ટ્રક્શન વાંચી એને ખબર પડી કે મારે બંનેનું એડ કરવાનું છે, એને એક્ઝિક્યુટ કર્યું એટલે 1 + 1 થયું.
તો રિઝલ્ટ શું આવ્યું? 0 0 આવે કે 1 0 આવે? 1 0 કારણ કે 1 + 1 એટલે 0. 1 0 અને કેરી આપણે અહીંયા મૂકીએ તો રિઝલ્ટ શું થયું? 1. 1 0 આ કેરી હોય ને, કેરી કોઈ દિવસ રિઝલ્ટનો પાર્ટ ગણાય નહીં. નહીં. એટલે તમે રિઝલ્ટ ચેક કરશો, ક્યાં ચેક કરશો? એમાં એમાં. તો તમને રિઝલ્ટ શું દેખાશે? 0 0. તો 1 + 1 0 થાય? ના. તો એકલું એ જોઈને કોઈ દિવસ તમે કન્ક્લુઝન કાઢી શકો નહીં કે શું રિઝલ્ટ છે. ભલે એનું કામ શું છે? રિઝલ્ટ દેખાડવાનું. પણ એકલું એ જોઈને કોઈ દિવસ આપણને ખબર પડશે નહીં કે સાચો જવાબ શું છે. સાચો જવાબ જાણવો હોય તો એની સાથે તમારે શું ચેક કરવું પડે? PSW ચેક કરવું. કારણ કે રિઝલ્ટનું સ્ટેટસ એની અંદર છે, PSW રજિસ્ટરમાં છે. એની અંદર એને કહેવાય છે ફ્લેગ. PSW જે સ્ટેટસ દેખાડે છે એમાં સૌથી પહેલું જે ફ્લેગ છે એ છે C, એટલે કે કેરી ફ્લેગ. કયો ફ્લેગ? કેરી કેરી ફ્લેગ. એટલે કે જ્યારે ઓપરેશન થયું એ દરમિયાન કેરી જનરેટ થઈ કે નહીં. ઉનાળો નથી આવ્યો એટલે કેરી એટલે કઈ આવશે? આ જ. નીકળ ઘરે દરરોજ ખાતા હોય તો યાદ આવી જાય, પણ હમણાં શિયાળો છે બરાબર, તો કેરી એટલે કઈ યાદ આવી જોઈએ? જે 1 + 1 માંથી પ્રોડ્યુસ થાય છે તે. જો તમે જ્યારે ઓપરેશન કરો છો અને તમારા ઓપરેશનમાંથી છેલ્લે કેરી જનરેટ થાય છે તો એ કેરી તમને ક્યાં જોવા મળશે? PSW ના પહેલા બીટમાં. PSW ના ટોટલ કેટલા બીટ છે? 8. એમાં પહેલા બીટમાં તમને શું જોવા મળશે? કેરી છે કે નહીં. એટલે કે જો હું આ ઓપરેશનની વાત કરું તો અહીંયા કેરી છેલ્લે જનરેટ થઈ છે તો પછી શું આવશે અહીંયા? કેરી ફ્લેગની વેલ્યુ શું થઈ જશે? 1. બે જ સ્ટેટસ હોવાના છે, 1 અથવા 0. કેરી જનરેટ થઈ છે તો 1, નથી થઈ તો 0. બીજો એક એક્ઝામ્પલ થી સમજો. ધારો કે અહીંયા હું 0 0 0 0 0 0 આ ઓપરેશન કર્યું પ્લસ, તો 1 + 1 કેટલા થયા? 1 0 કેરી કેટલી થઈ? 1. એ 1 ક્યાં આવશે? 1 0 0 આખું ઓપરેશન થઈ ગયું. હવે કોઈ કેરી છે? નથી. તો એ વખતે કેરી ફ્લેગમાં કેરી વેલ્યુ 1 આવશે નહીં. કેમ? કારણ કે તમારા છેલ્લા ઓપરેશન પત્યા પછી કેરી બચતી નથી. જો કેરી બચે તો જ કેરી ફ્લેગની વેલ્યુ કેટલી થશે? 1 થશે. અધરવાઇઝ એની વેલ્યુ કેટલી રહેશે? 0. બીજી એક વસ્તુ તમને ખબર હોવી જોઈએ કે આપણું ALU કેટલા બીટ પ્રોસેસ કરવાનું છે? 8. એટલે હંમેશા આપણે જે ઓપરેશન કરશું એમાં કેટલા બીટ લેશું? ધારો કે હું તમને એવું કહું છું કે 1 + 1, પણ ખરેખર થાય છે શું? ખ્યાલ આવે છે? 8 વખત આ 0. કારણ કે તમારા ALU માં ડેટા કેટલો જવો જોઈએ? 8. એટલે 1 + 1 તો અહીંયા કેટલું થઈ ગયું? 0. અહીંયા શું આવ્યું? 1 એ ક્યાં આવી જશે? 1 0 એટલે અહીંયા 0 0 0 0 GX. સરસ. તો આ ઓપરેશન પછી તમે કેરી ફ્લેગ ચેક કરશો તો કેરી ફ્લેગની વેલ્યુ કેટલી દેખાડશે? કેમ? કારણ કે આખું ઓપરેશન પત્યા પછી કેરી જનરેટ થઈ નથી. એની જગ્યાએ હવે શું થશે? 1 + 1 0, કેરી 1 અહીંયા આવી ગઈ. 0 + 0 0 0 + 0 0 0 0. અહીંયા 1 + 1 0 and 1 અને carry. કેરી કેટલી આવશે? 1. One. તો આખું ઓપરેશન થઈ ગયું પછી એક કેરી વધી છે. તો એ કેરીને લીધે PSW ની અંદર કેરી ફ્લેગ કેટલો દેખાડશે? 1 ખ્યાલ આવે છે? એના પછી બીજો ફ્લેગ. હું આને શું કહું છું? ફ્લેગ. ફ્લેગ એટલે સ્ટેટસ. શેના ઉપરથી ફ્લેગ નામ પડ્યું? કે ભાઈ પહેલા યુદ્ધ થતા હતા બરાબર. હવે હું સલમાન લડવા બેઠા, મને લાગે છે કે સલમાન મને પાડ દે, તો હું કયો ઝંડો ફરાઈશ? સફેદ કલરનો ઝંડો લગાવીશ, સફેદ કલરનો ફ્લેગ. તો સલમાનને શું ખબર પડશે? કે સાહેબ પતી ગયા, હવે વાંધો છે નહીં. સાહેબે શેની ઘોષણા કરી છે? શાંતિની ઘોષણા કરી. તો ફ્લેગ શું દેખાડે છે? સ્ટેટસ. એટલા માટે PSW માં એવું કહેવાય છે કે ભાઈ આ બધા એના શું છે? ફ્લેગ. જે શું દેખાડે છે? રિઝલ્ટ. કોનું રિઝલ્ટ દેખાડે છે? જે ઓપરેશન થયું
એનું સ્ટેટસ રિઝલ્ટ ક્યાં આવશે? એમાં. રિઝલ્ટનું સ્ટેટસ ક્યાં આવશે? PSW ની અંદર. એવી રીતે બીજો જે છે એ છે ઓક્ઝિલરી કેરી. શું છે? ઓક્ઝિલરી કેરી. જ્યારે તમારો કેરી આ થશે તમારું 0 1 2 3 4 ચાર નંબર ઉપર જ્યારે કેરી જનરેટ થતું હોય ક્યાં? 4 નંબર. એટલે કે અહીંયા બંને જગ્યાએ જો 1 અને 1 હોય, અહીંયા તો શું છે? 0 0. તો 1 + 1 કેટલું થયું? 0 0. અને અહીંયા શું આવ્યું? કેરી. આખી જે તમારી 8 બીટ છે એમાંથી એના અડધા ભાગ કરો તો કેટલા બીટ થાય? 4. 4 બીટને કહેવાય નિબલ. નિબલ. જો તમે કોઈ નિબલ. નાના છોકરાને ખવડાવતા હોય ને તો એને કહેવાય કે ભાઈ નિબલ ફૂડ આપો. કે જે આપણે કોયડા કે ને શું કહેવાય? જમાડવામાં જે ખાવ પરથી શું કહેવાય છે? કોળિયો. કોળિયો. જે કોળિયો આપો ને એ કેવો આપો? નિબલ કોળિયો. નાનું આપો, અડધું. કેમ? નાના છોકરા મોટું ખાઈ શકે નહીં. તો આખો આપણે જે ખાઈએ એ આખો કોળિયો, છોકરાને જે ખવડાવીએ એ અડધો. એવી રીતે આખી બીટનું અડધું. એના માટે શબ્દ કયો છે? નિબલ. નિબલ એટલે નન. તો તમારા ઓપરેશન પછી અડધા પછી જો કેરી જનરેટ થઈ હોય તો એ ક્યાં આવશે? ઓક્ઝિલરી કેરીમાં આવશે. 11-25. તો આજે આપણે આ બે ફ્લેગ સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળના ફ્લેગ લઈ લઈશું.